ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 41મો અધ્યાય અને તેની 13મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીશ નહીં, હું તને સહાય કરીશ. વલાઓ, પરમેશ્વર આ નવા વર્ષની અંદર આપણને કહે છે કે તું બીશમાં, કેમ કે હું તને સહાય કરીશ. શાસ્ત્રમાં લગભગ 365 વખત આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે તું બીશ નહીં. એટલે કે પ્રત્યેક દિવસે, વર્ષના જેટલા પણ દિવસ છે, એમાં પ્રભુ આપણને એ બાબતો કહે છે કે તારે કોઈ પણ પરિસ્થિતિઓથી ડરવાનું નથી. ગઈકાલે જ અમે જ્યારે વિશ્વની પરિસ્થિતિઓ વિશે વાત કરી રહ્યા હતા કે ચારેય બાજુ આજે એવી પરિસ્થિતિઓ ચાલી રહી છે કે જ્યાં અજંપો, એ પરિસ્થિતિઓની અંદર અસુરક્ષિતતા અને વિશ્વ સ્તર પર ડામાડોળ થતું જે વાતાવરણ છે, ત્યારે એ બાબતોને લઈને આજે મનુષ્યને પોતાના ભવિષ્યની ચિંતા થાય તો એ વ્યાજબી છે. પરંતુ પરમેશ્વરના લોકો માટે તો પરમેશ્વર ભલાઈઓને પ્રગટ કરશે. જેમ કે ઇઝરાયલમાં દુકાળ હતો, પરંતુ પરમેશ્વર એલિયાને ઉત્તમ વાનાથી તૃપ્ત કરતા હતા. પરમેશ્વર એના લોકોને આ સંકટથી ભરાયેલા જગતની અંદર એમની સંભાળ લેશે. પોતાના ન્યાયના જમણા હાથથી તેમને નિભાવી રાખશે. આપણા જીવનની અંદર જે પણ તોફાનો ચાલી રહ્યા હોય કે આવવાના હોય, પરંતુ પ્રભુ આપણને કહે છે, તું બીશ નહીં, હું તને સહાય કરીશ. વલાઓ, આપણો જમણો હાથ તે પકડી રાખીને આપણને ચલાવશે. આપણે કદી એકલા નથી. સર્વશક્તિમાન પરમેશ્વરે આપણને કહ્યું છે કે હું તને કદી અનાથ નહીં મૂકું, અને હું તને કદી છોડીશ નહીં, અને કદી તને ત્યાજીશ નહીં. ત્યારે વલાઓ, આપણે આખા વર્ષ દરમિયાન પરમેશ્વરની કૃપાનો આપણે અનુભવ કરીશું. તેમની ભલાઈનો આપણે અનુભવ કરીશું. એ જ પરમેશ્વર આપણને નિત્ય દોરશે અને તે જ આપણને ચલાવશે. આપણે તો આપણી પરિસ્થિતિઓને પ્રભુના હાથોમાં મૂકી દેવાની છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ આપણને કહ્યું છે કે તું આવતીકાલને સારું ચિંતા ના કર, એમ મારે ને તમારે ભવિષ્યની ચિંતાઓ કરવાની નથી. પરમેશ્વર નથી ચાહતા કે જગતના લોકોની પેઠે આપણે ચિંતામાં જીવન પસાર કરીએ. પ્રભુની ઈચ્છા એવી નથી કે આપણે સંસારના લોકોની જેમ શોક કરીએ. પરમેશ્વરની ઈચ્છા એવી નથી કે આપણે ચિંતાઓમાં અને હૃદયની વ્યાકુળતામાં આપણા દિવસોને વર્ષો પસાર કરીએ. તેમણે આપણને વાયદો આપ્યો છે કે તારા જમણા હાથને હું પકડી રાખીશ. અને પ્રભુએ તમને અને મને કહ્યું છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું. ત્યારે વલાઓ, એ ખાતરીની સાથે આ 2026ના વર્ષમાં આપણે આગળ વધવાનું છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના આ પવિત્ર વચન માટે તમારો આભાર. પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે અમને હંમેશા નિભાવી રાખજો અને તમારી ઉપસ્થિતિમાં ચલાવજો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.